સૈફ અલી ખાન પર હુમલો કરનારો આરોપી ઝડપાઈ ગયો છે। મુંબઈના થાણેથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો। બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી ઝડપાઈ ગયો છે। મુંબઈ પોલીસે હુમલાખોરને શનિવારે મોડી રાત્રે થાણેથી પકડી પાડ્યો। 30 વર્ષીય આરોપીનું નામ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ હોવાનું સામે આવ્યું છે। પોલીસે થાણેમાં હીરાનંદાની એસ્ટેટ નજીક એક લેબર કેમ્પ પાસેની ઝાડીઓમાંથી આરોપીની ધરપકડ કરી હતી। પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ લીધો છે અને તેની પૂછપરછ કરી રહી છે। જો કે આરોપી સતત પોતાનું નામ બદલી રહ્યો છે। અત્યાર સુધીમાં તેણે પોતાના 4 अलग अलग નામ આપ્યા છે। आरोपी बांग्लादेशी होवानी शंका है। अभी तक की इन्वेस्टिगेशन में ये समझ में आया है कि ये आरोपी चोरी के इरादे से उस घर में उसने एंटर किया था और उस समय पर ये इंसिडेंस हुआ था। इस एक्यूज को कोर्ट में पेश किया जाएगा और पुलिस कस्टडी की रिक्वेस्ट की जाएगी और उसके बाद आगे का इन्वेस्टिगेशन किया जाएगा। आरोपी थाणेना एक बाરમાં હાઉસકીપિંગ વર્કર તરીકે કામ કરતો હોવાની માહિતી સામે આવી છે। ઝડપાયા બાદ આરોપીએ ગુનો કબૂલી લીધો હતો। સૈફ અલી ખાન પર હુમલો કરનાર બાંગ્લાદેશી આરોપીને લઈને મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું। બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી સામે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા। સૈફ અલી ખાન પર હુમલો કરનારો આરોપી બાંગ્લાદેશી છે અને તેવું સામે આવતા જ હવે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે। तो सवाल तो केंद्र सरकार पे खड़े होंगे कि इतने बड़े पैमाने पर इतने 5-6 स्टेट को क्रॉस करके लोग महाराष्ट्र तक कैसे पहुंचते हैं, क्या करती है बीएसएफ, क्या करती है मिलिट्री हमारी और क्या करता है केंद्र सरकार का इंटेलिजेंस डिपार्टमेंट। तो इसका खामियाजा जो है वो आम जनता को भुगतना पड़ता है। सेलिब्रिटी से लेकर सरपंच तक महाराष्ट्र में कोई भी सुरक्षित नहीं है और ऐसी स्थिति कानून व्यवस्था की महाराष्ट्र में कभी नहीं थी। आज परिस्थिति ऐसी है कि राजनीतिक दबाव की वजह से पुलिस प्रशासन, रेवेन्यू प्रशासन अपना काम नहीं कर पा रही है। तो बीजी बाजू महाराष्ट्र लघुमती आयोगना चेयरमेने निवेदन आप्યું કે मुंबई सलामत है। चला है कि वो जो शख्स जो व्यक्ति पकड़ा गया वो अवैध घुसपैठिया बांग्लादेशी है करके अभी सरकार उसकी जांच कर रही है, पुलिस भी उसकी जांच कर रही है क्योंकि उसके पास ऐसे कोई भी डॉक्यूमेंट्स जो है वो यहाँ के नहीं मिले हैं। दूसरी बात मैं आपको बता दूं कि जो लोग यहाँ के बारे में अलग अलग चर्चा कर रहे, अलग अलग बयान दे रहे हैं महाराष्ट्र के बारे में और लॉ एंड ऑर्डर की सिचुएशन खराब है ऐसा बोले तो ये बोलना बिल्कुल गलत है, सरासर गलत है। રાહુલ ગાંધી સામે દેશ વિરોધી નિવેદન આપવાના આરોપમાં આસામમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। 15 જાન્યુઆરીએ રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટી મુખ્યાલયના ઉદ્ઘાટનમાં સંબોધન કરતા કહ્યું હતું કે ભાજપ આરએસએસે દરેક સંસ્થા પર કબજો કરી લીધો છે। હવે અમે બીજેપી, આરએસએસ અને ઇન્ડિયન સ્ટેટ સામે લડી રહ્યા છીએ। આ ઇન્ડિયન સ્ટેટવાળા નિવેદન પર જ તેમની સામે આસામના ગુવાહાટીમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। રાહુલ ગાંધી સામે ગુવાહાટી હાઈકોર્ટના વકીલ મોન્જીત ચેતિયાએ આરોપ લગાવ્યો કે તેમણે ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડતાને ખતરામાં નાખતું નિવેદન આપ્યું છે, જે ભારતીય ન્યાય સંહિતાની કલમ 152 પ્રમાણે બિનજામીનપાત્ર ગુનો છે। રાહુલ ગાંધીનું આ નિવેદન ચૂંટણી હતાશા બતાવે છે। ફરિયાદીએ એમ પણ કહ્યું કે આ નિવેદન વિપક્ષ નેતા તરફથી આપવામાં આવ્યું છે, જે કોઈ સામાન્ય રાજકીય ટિપ્પણી નથી। રાહુલ ગાંધીના નિવેદન પર હિન્દુ સેનાએ પણ દિલ્હી પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી, જેમાં લખ્યું હતું કે રાહુલ ગાંધીના દેશ વિરોધી નિવેદન માટે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે। વાસ્તવમાં રાહુલ ગાંધીનું આ નિવેદન આરએસએસ ચીફ મોહન ભાગવતના એ નિવેદનના જવાબમાં આવ્યું હતું, જેમાં ભાગવતે કહ્યું હતું કે ભારતને સાચી આઝાદી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ મળી છે। ભાગવતના નિવેદનની ખડગે સહિત અનેક નેતાઓએ ટીકા કરી હતી, પણ રાહુલ ગાંધીએ ઇન્ડિયન સ્ટેટ સામે જ લડાઈની વાત કરતા તેમની સામે એફઆઈઆર કરાઈ છે। અમદાવાદના પ્રવાસે આવેલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ પર ધારદાર પ્રહાર કર્યા। બોલ્યા કોંગ્રેસની સરકારે સંવિધાન સાથે ચીડા કર્યા। इंदिरा गांधी जी को लोगों को लोभ लुभावने नारे लगा करके देश को गुमराह करना था तो सेकुलर शब्द भी जोड़ा, सोशलिज्म शब्द भी जोड़ा, लेकिन अंबेडकर जी ने इसका जवाब दिया था, जिसको सारी बहुत अच्छे तरीके से रखा था। लेकिन अब आपके सामने मैं ये भी बताना चाहता हूं, ये आपको मैंने सारी अमावस्या की कहानी सुना दी। यह अमावस्या की कहानी है, अंधेरे की कहानी है। रातों रात किस तरीके से संविधान पर डाका डाला गया उसकी कहानी है।
इमरजेंसी रात को 25 की रात को 24 की रात को लग गई और कैबिनेट 25 की सुबह होती है। आप देखो क्या क्या संविधान के साथ क्या क्या मजाक नहीं हुआ, क्या क्या खिल्लियां नहीं उड़ी, क्या क्या इसको किस तरीके से इसको तबाह नहीं किया गया। ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। ચિરાગ રાજપૂત, રાહુલ જૈન આખું કૌભાંડ ચલાવતા હતા। જોકે કાર્તિકના 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। ખ્યાતિકાંડનો આરોપી કાર્તિક પટેલ ઝડપાયા બાદ એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં કાર્તિક પટેલે હોસ્પિટલમાં ગોરખ ધંધા અંગે વધુ જણાવ્યું હતું। કાર્તિક પટેલે પૂછપરછમાં જણાવ્યું હતું કે ચિરાગ રાજપૂત, રાહુલ જૈને આખું કૌભાંડ ચલાવતા। આરોગ્ય વિભાગ સાથેના સંપર્કમાં ચિરાગ રાજપૂત હતા। ખ્યાતિકાંડમાં અલગ અલગ વિભાગમાં 10 થી વધુ અરજી। હોસ્પિટલમાં નુકસાન બતાવી રૂપિયા કમાવા ગોરખ ધંધો। લાંબો સમય જેલમાં રહેવાની તૈયારી સાથે જ પરત ફર્યો। ખ્યાતિ હોસ્પિટલમાં કાર્તિક પટેલ 51% ભાગીદાર હતો। જોકે કાર્તિક પટેલ જાણતો હતો કે આ કેસમાં હવે કાયદાકીય પ્રક્રિયા લાંબી ચાલશે, તે સ્વીકારીને જ તે પોલીસ સમક્ષ હાજર થયો છે। બનાસકાંઠા વિભાજન બાદ ધાનેરામાં જન આક્રોશ મહાસભાને લઈને ધારાસભ્યો મેદાને આવ્યા છે। બનાસકાંઠામાંથી થરાદ વાવ નામના નવા જિલ્લાની રચના પર દિયોદર, કાંકરેજ અને ધાનેરામાં વિરોધ શરૂ થયો। આ 3 તાલુકાના કેટલાક લોકો અને નેતાઓએ બનાસકાંઠામાં જ રહેવાની માંગ કરી, તો કોઈકે વળી પાછો પોતાનો અલગ જ જિલ્લો બનાવવાની માંગ મૂકી। આ બધા વચ્ચે ધાનેરામાં પ્રદર્શન હજુ યથાવત છે અને 21 જાન્યુઆરીએ ધાનેરામાં જન આક્રોશ સભા યોજાશે, જેના માટે ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત લોકોને આમંત્રણ આપી રહ્યા છે। આગેવાનો દ્વારા ગામે ગામ બેઠક કરીને તેમને આંદોલનમાં જોડવા માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે। મંગળવાર બપોરે 12 વાગે મામા બાપજીના મંદિરની સામે આપણી જન આક્રોશ મહાસભાના સ્વરૂપે સરકારને આપણી વાત પહોંચાડવા માટે આપણે સૌ જ્યારે મળવાનું છે ત્યારે આપ સૌને સમગ્ર ધાનેરાનું હિત જેનામાં સમાયેલું છે, સમગ્ર ધાનેરાની પ્રજાને હું અપીલ કરું છું કે ખૂબ મોટી સંખ્યાની અંદર આપ આપના સાધનોની વ્યવસ્થા કરી અને વધુમાં વધુ સંખ્યા સાથે આ મહાસભાની અંદર જન આક્રોશ સભામાં આપણે જોડાઈએ। ગુજરાતમાં શિયાળામાં ફરી એક વખત માવઠું બગાડી શકે છે મોસમની મજા, અને આ આગાહી કરી છે અંબાલાલ પટેલે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરી મહિનાના અંતમાં માવઠું પડી શકે છે। ઉત્તર પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠાની સંભાવના છે, તો દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ફેબ્રુઆરીની શરૂઆતમાં વાતાવરણ પલટાશે। આ માવઠા અને હવામાન બદલવાના કારણે ખેડૂતોના પાકની નુકસાનની ભીતિ છે। તારીખ લગભગ 27થી જાન્યુઆરી અંત અને ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, રાજસ્થાનના સંલગ્ન ભાગો અને લગભગ અન્ય પંચમહાલના કેટલાક ભાગો, અરવલ્લીના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। અને કેરી રસિકો માટે ખુશીના સમાચાર ગીર અને વલસાડથી સામે આવી રહ્યા છે। અત્યારથી જ ફ્લાવરિંગ થવાની શરૂઆત થઈ ગઈ છે। કેસર કેરીના આંબા પર આ વર્ષે ખૂબ ફ્લાવરિંગ આવતા મબલખ ઉત્પાદનની આશા સેવાઈ રહી છે, જેથી ગીરની જગવિખ્યાત કેસર કેરી આ વખતે માર્કેટમાં વહેલી આવી શકે છે। કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગીરમાં કેસર કેરીનું ઉત્પાદન આ વર્ષે છેલ્લા 5 વર્ષોની સરખામણીએ વધુ મબલખ થઈ શકે છે। ખેડૂતો અને બગીચા ધારકો બંને આ વર્ષે કેરીના પાકને લઈને ખૂબ જ આશાવાદી છે। તો વલસાડની વાડીઓમાં અત્યારથી જ આંબા ઉપર કેરીઓ બેસી ગઈ છે। અત્યારે જિલ્લામાં લગભગ તમામ વાડીઓમાં આંબા ઉપર મોર ઝૂલી રહ્યા છે। આમ તો સામાન્ય રીતે જિલ્લામાં કેરીની સિઝન એપ્રિલ મહિનાના અંત અને મે મહિનાના શરૂઆતમાં થતી હોય છે। જો કે વલસાડ તાલુકાના સરોધી ગામની વાડીમાં અત્યારથી જ આંબા ઉપર કેરી બેસી ગઈ છે। ગુજરાતમાં આશરે 2.5 લાખ હેક્ટરમાં આંબાની ખેતી થાય છે, જેમાં વલસાડ, નવસારી અને ગીર સોમનાથના વિસ્તારોમાં વિશેષ ઉત્પાદન થાય છે। ગીર સોમનાથ વિસ્તાર કેરીના વાવેતરમાં 16,500 હેક્ટર સાથે ગુજરાતમાં ત્રીજા ક્રમે છે।
રાજકોટ શાકભાજી માર્કેટયાર્ડમાં શાકભાજીની ધૂમ આવક થઈ રહી છે, ત્યારે ખેડૂતોને નજીવા ભાવે શાકભાજી વેચવાનો વારો આવ્યો છે. શિયાળાની સિઝન આવે એટલે અલગ અલગ પ્રકારના શાકભાજી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. એટલું જ નહીં, શિયાળામાં સામાન્ય રીતે શાકભાજીના ભાવમાં પણ ઘટાડો થતો હોય છે. હાલમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે, તો સાથે જ શાકભાજીના ભાવ તળિયે પહોંચી ગયા છે. ઓછા થયેલા ભાવ લોકો માટે તો ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને તે રડાવી રહ્યા છે. ટામેટા, મરચા, કોબી અને ફ્લાવરનો ભાવ સાવ તળિયે પહોંચી ગયો છે. ખેડૂતોને સાવ નજીવા ભાવે શાકભાજી વહેંચવાનો વારો આવ્યો છે. અમે 40 કિલો ટમેટા લઈને આવ્યા હતા, 60 રૂપિયાનું કેટ વેચાણું. કિલોનો ભાવ શું નીકળ્યો છે? કિલોનો ભાવ 2.5 રૂપિયા. 2.5 રૂપિયાના ખાલી ટમેટા? તો આમાં કઈ રીતે તમને પોહાય? આમાં ખાલી ભાડું જ થાય. બજારમાં શું રિટેલમાં વેચાતા છે ટમેટા? બજારમાં 20 રૂપિયા કિલો. તમને 2.5 રૂપિયા? હા, અમને 2.5 રૂપિયા કિલો. બધા ખેડૂતને આવું જ મળે છે? હા, 2 થી 3 રૂપિયા 70% આઈટમ શાકભાજીની. અડધો ગૌશાળામાં જાય છે માલ, અડધો વેચાય છે. ટમેટા, કોબી, ફુલાવર, ગાજર, બધી વસ્તુ. આ શું ભાવે છે અત્યારે? કોબી 2.5 રૂપિયા, ગાજર 5-7 રૂપિયા, ટમેટા 3-4 રૂપિયા. બીજી બાજુ ચોંકાવનારી વાત એ છે કે જે ટામેટા ખેડૂતોને 2 થી 5 રૂપિયા કિલો મળી રહ્યા છે, તે ટામેટા લોકોને 20 થી 30 રૂપિયા કિલો વેચવામાં આવી રહ્યા છે.